સુરતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હીટવેવની આગાહીને પગલે હવે સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. સુરતમાં સતત વધી રહેલા તાપમાન વચ્ચે સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચવા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઝૂમાં વાઘ, દીપડા, રીંછ સહિત તમામ પ્રાણીઓ માટે ફુવારા અને કુલરની સુવિધા કરવામાં આવી છે, જેથી તેઓને ગરમીમાં રાહત મળી રહે. સુરત શહેરની સરખામણીએ ઝૂનું તાપમાન અંદાજે 2 ડિગ્રી ઓછું રહે તે માટે સતત પાણીના છંટકાવની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રાણીઓને ઠંડા પાણીમાં નહાવાની સુવિધા મળી રહે તે માટે વોટર ટબ સતત ભરેલા રાખવામાં આવે છે. સાથે જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચવા હોવા છતાં પ્રાણીઓ હેરાન ન થાય તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણીઓ ફુવારા અને ઠંડા પાણીની મજા માણતા નજરે પડી રહ્યા છે, જ્યાં લોકો પણ આ દ્રશ્યો નિહાળવા ઝૂ તરફ ઉમટી રહ્યા છે. હાલમાં દિવસે દિવસે જ ગરમીનો પારો વધી રહ્યો છે, એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓ અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે. આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે. અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે. એનિમલ્સમાં જે સાંજે આ એનિમલ વાઘ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે. સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.